નમસ્કાર મિત્રો, આપણે જોયું કે દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે વિવિધ દૈનિક પ્રક્રિયાઓ કરે છે, જેવી કે શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન વગેરે. અને સજીવને આ બધી દૈનિક પ્રક્રિયાઓ કરવા માટે શાની જરૂર પડશે? ઉર્જાની જરૂર પડશે, શક્તિની જરૂર પડશે. અને સજીવને આ શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. અને દરેક સજીવની ખોરાકની જરૂરિયાત કોણ પૂરી કરે છે? પ્રકાશ સંશ્લેષણ. દરેક સજીવ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ખોરાક માટે પ્રકાશ સંશ્લેષણ ઉપર આધાર રાખે છે. અને આ ખોરાકમાંથી સજીવને શક્તિ મળે છે. એનો મતલબ કે આ ખોરાકમાં શક્તિ છે, ઉર્જા છે. ક્યાં છે? એના રાસાયણિક બંધમાં. એટલે જો આપણે ખોરાકમાંથી શક્તિ પ્રાપ્ત કરવી હોય તો એના રાસાયણિક બંધને તોડવા પડે. અને ખોરાકના રાસાયણિક બંધને તોડવા માટે આપણે એનું શું કરવું પડશે? ઓક્સિડેશન કરવું પડશે. આ ખોરાકનું જે ઓક્સિડેશન થયું ને એને શું કહેવાય છે? શ્વસન. એટલે જ આપણે એમ કહી શકીએ ઇનડાયરેક્ટલી કે દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? શ્વસન કરવું પડશે. એટલે આમ દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરે છે? શ્વસન કરે છે. એટલે દરેક સજીવમાં શ્વસન થશે. અને શ્વસન થશે તો સજીવને શક્તિ મળશે. અને એ શક્તિનો ઉપયોગ કરીને સજીવ શું કરશે? પોતાની વિવિધ દૈનિક પ્રક્રિયાઓ કરશે. એટલે શ્વસન દરેક સજીવ માટે આવશ્યક છે. હવે પ્રશ્ન એમ થાય કે સજીવમાં શ્વસન ક્યાં થતું હશે અને કેવી રીતે થતું હશે? તો પહેલો જવાબ, સજીવમાં આ શ્વસનની પ્રક્રિયા કોષમાં થાય છે. માટે એને શું કહેવાય છે? કોષીય શ્વસન. સૌ પ્રથમ ખોરાક ક્યાં આવશે? કોષમાં આવે છે. સૌ પ્રથમ સુક્રોઝ સ્વરૂપે રહેલો ખોરાક એ કોષમાં પ્રવેશે છે. અને કોષમાં આ સુક્રોઝનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ થાય છે. એટલે સૌથી પહેલી શરૂઆત આ રીતે થાય કે ભાઈ સૌથી પહેલો ખોરાક ક્યાં આવશે? કોષમાં. અને કોષમાં જે ખોરાક આવે છે સુક્રોઝ સ્વરૂપે આવે છે. એટલે પહેલું કામ શું થશે? આ સુક્રોઝ સ્વરૂપનો જે ખોરાક છે એ ગ્લુકોઝમાં ફેરવાશે. અને આ ગ્લુકોઝ બન્યા પછી શ્વસનની પ્રક્રિયા ચાલુ થશે. એટલે કે શ્વસનમાં શું વપરાય છે? શ્વસનમાં ગ્લુકોઝ વપરાય છે. એટલે આ ગ્લુકોઝ શ્વસનની પ્રક્રિયામાં પ્રવેશે છે. આ શ્વસનની પ્રક્રિયા ક્યાં થાય છે? કોષમાં જ. કઈ જગ્યાએ? કોષરસમાં અને કણાભસૂત્રમાં. માટે એને શું કહેવાય છે? કોષીય શ્વસન. ચલો, કોષરસમાં આ જે ગ્લુકોઝ બની ગયો એ હવે શ્વસનની શરૂઆત કરશે. અને સૌ પ્રથમ શું થશે? સૌ પ્રથમ આ જે ગ્લુકોઝ છે એનું કોષરસમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટ એસિડમાં રૂપાંતરણ થશે. 2 પાયરુવેટ એસિડ બનશે. આવું ક્યાં થાય છે? કોષરસમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં. આ જે પહેલી પ્રક્રિયા થઈ શ્વસનની એને કહેવાય છે ગ્લાયકોલિસિસ. એટલે શ્વસનની શરૂઆત કઈ ક્રિયાથી થાય છે? કઈ ઘટનાથી થાય? ગ્લાયકોલિસિસથી. અને આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય? કોષરસમાં વિવિધ ઉત્સેચકોની મદદથી. તો ચાલો આપણે હવે આ ગ્લાયકોલિસિસનો અભ્યાસ કરીએ. ગ્લાયકોલિસિસ એ ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી બનેલો છે. 2 શબ્દોનો બનેલો છે. કયા 2 શબ્દ? ગ્લાયકોઝ પ્લસ લાઇસિસ. આ બંને શબ્દો ભેગા થાય એટલે શું બનશે? ગ્લાયકોલિસિસ. આ બંને ગ્રીક ભાષાના શબ્દ છે. ગ્લાયકોઝ એટલે શર્કરા અને લાઇસિસ એટલે વિઘટન. એનો મતલબ કે આ ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં શું થાય છે? 6 કાર્બનયુક્ત શર્કરા જે ગ્લુકોઝ છે એનું વિઘટન થઈને 3 કાર્બનયુક્ત શર્કરાના 2 અણુનું નિર્માણ થાય છે. 6 કાર્બનયુક્ત શર્કરા ગ્લુકોઝ છે એનું વિઘટન થઈને 3 કાર્બનયુક્ત પાયરુવેટ એસિડના 2 અણુનું નિર્માણ થાય છે. માટે એને શું કહેવાય છે? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોઝ પ્લસ લાઇસિસ. ગ્લાયકોઝ એટલે શર્કરા, લાઇસિસ એટલે વિઘટન. એટલે આ પ્રક્રિયામાં 6 કાર્બનયુક્ત શર્કરા ગ્લુકોઝ છે
એનું વિઘટન થાય છે, માટે આને શું કહેવાય છે? ગ્લાયકોલિસિસ. આ સમગ્ર પ્રક્રિયા છે એનો અભ્યાસ 3 વૈજ્ઞાનિકોએ કર્યો. પહેલું ગસ્ટવ એમ્બડન, બીજો છે ઓટો મેયરહોફ અને ત્રીજો છે પરનાસ, જે પરનાસ. એટલે આ 3 વૈજ્ઞાનિકોએ મળીને આ ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. એટલે જ ગ્લાયકોલિસિસને EMP પથ પણ કહેવાય છે. E એટલે એમ્બડન, M એટલે મેયરહોફ અને P એટલે પરનાસ. ત્રણેયના નામ ઉપરથી આ પથને EMP પથ એવું નામ આપ્યું છે. બીજું, દરેક સજીવ પછી એ જારક શ્વસન કરતો હોય કે અજારક શ્વસન કરતો હોય, દરેક સજીવમાં પહેલી પ્રક્રિયા છે એ ગ્લાયકોલિસિસની થશે. એટલે આપણે એમ કહી શકીએ કે ગ્લાયકોલિસિસ એ શ્વસનનો પ્રથમ તબક્કો છે. બીજું, આ ગ્લાયકોલિસિસ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે એટલે એને અજારક શ્વસન પણ કહેવાય છે. ત્રીજી વસ્તુ, જે સજીવો જારક શ્વસન કરે છે ને એની અંદર પણ ગ્લાયકોલિસિસ તો થાય જ છે, એટલે એમ પણ કહી શકાય કે જારક શ્વસનનો આ અજારક તબક્કો છે. બીજું, આ આખી પ્રક્રિયા કોષરસમાં વિવિધ ઉત્સેચકોની મદદથી થાય છે, એટલે કોષરસમાં થતી શ્વસન પ્રક્રિયા એવું પણ કહી શકાય. આ પ્રક્રિયામાં શું થાય છે? આ પ્રક્રિયામાં આ જે ગ્લુકોઝનો અણુ છે એનું ધીમે ધીમે વિઘટન થઈને પાયરુક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે. તો ચાલો આ આખી પ્રક્રિયા આપણે તબક્કાવાર સમજીએ. ખૂબ જ અગત્યની થિયરી છે, MCQ માટે પણ અને બોર્ડની થિયરીની પરીક્ષા માટે પણ. તબક્કાવાર આપણે એને યાદ રાખવાનું છે. દરેક સ્ટેપ તમને MCQમાં પૂછાઈ શકે. તો ચાલો આપણે દરેક સ્ટેપનો તબક્કાવાર અભ્યાસ કરીએ. ચલો, આ પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થશે? ગ્લાયકોલિસિસની શરૂઆત ગ્લુકોઝથી થાય. સૌપ્રથમ ધ્યાનથી જોજો, શાંતિથી એને સાંભળજો. સૌપ્રથમ આ જે ગ્લુકોઝ છે એનું હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે. ફોસ્ફોરીકરણ એટલે ફોસ્ફેટ ઉમેરાવો. એ ફોસ્ફેટ ક્યાંથી ઉમેરાય છે? ATPમાંથી. અને ATP શામાં ફેરવાય છે? ADPમાં. અને આ છૂટો પડેલો ફોસ્ફેટ ગ્લુકોઝ સાથે જોડાય છે એટલે શું બનશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ પહેલો તબક્કો પૂરો થયો. ફરી એકવાર, સૌપ્રથમ આ જે ગ્લુકોઝ છે એનું હેક્ઝોકાઇનેઝ અને ATPની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે, ATP ADPમાં ફેરવાય. હવે આ જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો ને એનું ફોસ્ફોગ્લાયકો આઇસોમરેઝ ઉત્સેચકની મદદથી આઇસોમરાઇઝેશન એટલે કે સમઘટકીકરણ થાય અને આ ગ્લુકોઝ એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય. હવે આ જે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું ફરી પાછું ફોસ્ફોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફોરીકરણ થાય છે અને પ્રક્રિયા દરમિયાન ATPમાંથી ફોસ્ફેટ છૂટો પડે છે જે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે જોડાય છે, એના પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે. એટલે ATP શામાં ફેરવાય છે? ADPમાં. અને આ ફોસ્ફેટ ક્યાં જોડાયો? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના પહેલા નંબરના કાર્બન ઉપર. એટલે હવે ફ્રુક્ટોઝમાં 2 ફોસ્ફેટ આવ્યા, એક પહેલા નંબર ઉપર અને બીજું છઠ્ઠા નંબર ઉપર. એટલે નિપજમાં તમને શું મળે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ મળશે. ચલો, સમજાય આટલા તબક્કા? ફરી એકવાર કહી દો અહીંયા શું થયું. પહેલાં જે ગ્લુકોઝ છે એનું ફોસ્ફોરીકરણ થયું ATPની મદદથી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા. ઉત્સેચકો કદાચ યાદ ન રહેતો અત્યારે ચાલશે કેમ કે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યા, એક્સ્ટ્રા છે નીટ માટે. પહેલાં શું થયું? ગ્લુકોઝ છે એનું ATPની મદદથી ફોસ્ફોરીકરણ થયું અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા. પછી એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એનું સમઘટકીકરણ આઇસોમરાઇઝેશન થયું અને એમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યો. ફરી પાછું આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું ATPની મદદથી ફોસ્ફોરીકરણ થયું અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા. તો આ રીતે જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા ને, હવે એનું વિઘટન અથવા તો વિખંડન થાય છે. ફ્રુક્ટોઝ ડાયફોસ્ફેટ આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું વિખંડન થાય છે, એ તૂટી જાય છે. આ ફ્રુક્ટોઝનો અણુ તૂટી જાય છે અને એમાંથી
3 કાર્બનયુક્ત શર્કરાના 2 અણુ પ્રાપ્ત થાય છે, એક DHAP અને બીજું PGAL. DHAP એટલે શું હવે તમે જાણો છો? DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ 3 કાર્બનયુક્ત શર્કરા છે. અને PGAL એટલે શું એ પણ તમે જાણો છો? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે આ જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી વિખંડન થાય છે, એટલે તમને 3 કાર્બનયુક્ત શર્કરાના 2 અણુ પ્રાપ્ત થાય છે. 6 કાર્બનયુક્ત ફ્રુક્ટોઝ તૂટે છે અને એમાંથી 3 કાર્બનયુક્ત શર્કરાના 2 અણુ પ્રાપ્ત થશે, એક DHAP અને બીજું PGAL. હવે આ DHAP અને PGAL બંને એકબીજામાં પરિવર્તન પામી શકે છે, એટલે કે DHAP માંથી PGAL પણ બની શકે અને PGAL માંથી DHAP પણ બની શકે, પણ મોટે ભાગે DHAP માંથી શું બને છે? PGAL બને છે. એટલે એક PGAL તો હતો જ અને બીજો DHAP માંથી બન્યો, એટલે PGAL ના કેટલા અણુ થયા? 2 અણુ થયા, ગુણ્યા 2 એટલે મેં લખ્યું છે. હવે શું થશે અગત્યનું? હવે આ જે PGAL છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન કયા ઉત્સેચકની મદદથી? ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ. એટલે PGAL નું ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવો અને હાઇડ્રોજન દૂર થવો, એટલે આ PGAL માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન દૂર થશે. 2 એટલે લખ્યું છે કે અહીંયા PGAL ના 2 અણુ છે, એક જ અણુ હોત તો આપણે H+ અને 1 ઇલેક્ટ્રોન લખ્યા હોત. હવે આ જે હાઇડ્રોજન PGAL માંથી દૂર થયો છે એનો સ્વીકાર NAD+ કરશે, હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ, અને શું બનાવશે? NADH2. 2 NADH2. અહીંયા પણ 2 NAD એટલે વાપર્યા છે કે PGAL ના 2 અણુ છે, તો અહીંયા NADH2 નું નિર્માણ થશે. આ જે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એમાં ઓક્સિજન પણ ઉમેરાય છે, એટલે જુઓ તો અહીંયા શું હતું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડ એટલે CHO અને એનું ઓક્સિડેશન થયું એટલે ઓક્સિજન ઉમેરાય એટલે શું બને? COOH. એટલે કે આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હતું ને એનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી શું બને? ફોસ્ફોગ્લિસરિક એસિડ. વત્તા આ ઓક્સિડેશનની સાથે સાથે આ જે PGAL છે એનું ફોસ્ફોરીકરણ પણ થાય છે, એમાં ઇનઓર્ગેનિક અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય છે, PI ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. 2 PGAL ના અણુ છે એટલે 2 PI 2 અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય છે. એક તો હતો જ, બીજો ઉમેરાયો એટલે આનું નામ પડશે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. સમજાયું? ફરી એકવાર કહી દઉં, બહુ જ અગત્યની ઘટના છે કે ભાઈ DHAP હતા એ પણ PGAL માં ફેરવાયા એટલે આપણી પાસે 2 PGAL ના અણુ થયા. આ જે PGAL છે એનું ઓક્સિડેશન અને ફોસ્ફોરીકરણ બંને પ્રક્રિયા તબક્કામાં થાય. PGAL નું ઓક્સિડેશન થાય એટલે હાઇડ્રોજન દૂર થાય છે ને ઓક્સિજન ઉમેરાય છે. દૂર થયેલો હાઇડ્રોજન એનો સ્વીકાર NAD કરે છે, NADH2 માં ફેરવાય છે, અને જે ઓક્સિજન ઉમેરાયો એ આલ્ડિહાઇડને એસિડમાં ફેરવે છે, એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડની જગ્યાએ ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. પણ આમાં વધારાનો અકાર્બનિક ફોસ્ફેટ પણ ઉમેરાય છે એટલે 2 ફોસ્ફેટ થશે, માટે નામ શું પડશે? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીંયા સુધીની જે આખી પ્રક્રિયા થઈ, શરૂઆતથી લઈને અહીંયા સુધીની જે પ્રક્રિયા થઈ એને ફોસ્ફોરીકરણ તબક્કો કહેવાય છે. ગ્લાયકોલિસિસનો ફોસ્ફોરીકરણ તબક્કો અહીંયા સુધી આવશે. ગ્લુકોઝથી શરૂ થઈને અહીંયા સુધી જે તબક્કા આવ્યા ને એને ફોસ્ફોરીકરણ તબક્કા કહેવાય છે ગ્લાયકોલિસિસના. કેમ? તમે જો અહીંયા મોટે ભાગે ફોસ્ફોરીકરણ થયું, એક ફોસ્ફોરીકરણ અહીંયા થયું, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા, બીજું ફોસ્ફોરીકરણ અહીંયા થયું, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા, અને ત્રીજું ફોસ્ફોરીકરણ અહીંયા થયું, PGAL માંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યા. તો અહીંયા સુધીના જે તબક્કા છે એને ફોસ્ફોરીકરણ તબક્કો કહેવાય.
ગ્લાયકોલિસિસનો ફોસ્ફોરીકરણ તબક્કો. અને હવે વિફોસ્ફોરીકરણ તબક્કો ચાલુ થશે. ફોસ્ફોરીકરણ તબક્કો એટલે ફોસ્ફેટ ઉમેરાવું, વિફોસ્ફોરીકરણ તબક્કો એટલે ફોસ્ફેટ દૂર થવું. એટલે હવેની પ્રક્રિયામાં, હવેના તબક્કામાં ધીરે ધીરે ફોસ્ફેટ દૂર થશે. ચાલો કઈ રીતે આપણે જોઈએ. જો હવે આપણી પાસે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ મળ્યા અને કેટલા અણુ? 2 અણુ. યાદ રાખજો અહીંયા પીજીએલના 2 અણુ છે એટલે દરેકમાં ગુણ્યા 2 આવશે. એટલે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડના આપણને 2 અણુ મળ્યા. પછી શું થાય? આ જે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે ને એનું ફોસ્ફોગ્લિસરેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી વિફોસ્ફોરીકરણ થશે. એટલે આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જેમાં 2 સ્થાને ફોસ્ફેટ છે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર, એમાંથી પહેલા કાર્બનનો ફોસ્ફેટ દૂર થઈ જશે અને દૂર થયેલો ફોસ્ફેટ એડીપી સાથે જોડાશે અને એડીપીને સામાં ફેરવી નાખશે એટીપીમાં. તો અહીંયા તમે જો એડીપીનું શું થયું? ફોસ્ફોરીકરણ. અને એમાંથી શું બન્યું? એટીપી. આ જે એડીપીનું ફોસ્ફોરીકરણ થઈને એટીપી બન્યા ને એને આધારક આધારિત ફોસ્ફોરીકરણ કહેવાય. ફોસ્ફોરીકરણ બરાબર. એટલે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું વિફોસ્ફોરીકરણ થાય છે. એમાંથી એક ફોસ્ફેટ છૂટો પડે છે અને શું બાકી રહેશે? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. પણ આ પ્રક્રિયા દરમિયાન છૂટો પડેલો જે ફોસ્ફેટ છે એ એડીપી સાથે જોડાય છે, એનું ફોસ્ફોરીકરણ કરે છે અને શું બનાવે છે? એટીપી. આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરીકરણ કહેવાય. તો આ રીતે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું વિફોસ્ફોરીકરણ થયું અને એમાંથી શું બન્યું? 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. કેટલા અણુ? 2. દરેક વખતે ગુણ્યા 2. હવે આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું મ્યુટેશન થાય છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ ઉત્સેચકની મદદથી. એનું મ્યુટેશન થવાથી જે ફોસ્ફેટ ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાયેલો હતો ને એ બીજા નંબરના કાર્બન ઉપર આવી જાય છે. એટલે નિપજમાં તમને શું મળે છે? 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ. સમજાયું? નિપજમાં શું મળશે? 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ સામાં ફેરવાયા 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં. હવે આ 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી પાણીનો એક અણુ દૂર થાય છે અને ઇનોલેઝ ઉત્સેચકની મદદથી એમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને છે, પેપ બને છે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. કેટલા અણુ? દરેક વખતે 2 અણુ ગુણ્યા 2. કેમ કે શરૂઆત 2 પીજીએલના અણુથી થઈ છે એટલે દરેક નિપજ ડબલ મળશે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. હવે આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે એનું ફરી પાછું વિફોસ્ફોરીકરણ થાય છે પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી. એટલે એમાંથી ફોસ્ફેટ દૂર થઈ જશે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી ફોસ્ફેટ દૂર થઈ જાય તો બાકી શું રહે? પાયરુવિક એસિડ. એના 2 અણુ પ્રાપ્ત થાય. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એનું વિફોસ્ફોરીકરણ થઈને પાયરુવિક એસિડ બન્યો અને છૂટો પડેલો જે ફોસ્ફેટ છે એ એડીપી સાથે જોડાય છે, એનું ફોસ્ફોરીકરણ કરે છે અને શું બનાવશે? એટીપી. તો અહીંયા પણ ફરી પાછું આધારક આધારિત ફોસ્ફોરીકરણ થયું. જો પ્રક્રિયા પૂરી થઈ ગઈ, તમે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બનાવી દીધા એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આખી પ્રક્રિયા જટિલ છે, 10 તબક્કામાં થાય છે. જો આ પહેલો તબક્કો, આ બીજો તબક્કો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો. આ એક બીજામાં ફેરા ને 5મો. આ છઠ્ઠો તબક્કો, આ 7મો, 8મો, 9મો અને આ 10મો તબક્કો. એટલે 10 સ્ટેપમાં આ આખી પ્રક્રિયા થાય છે. એક સ્ટેપમાં પૂરી નથી થતી અને ગ્લુકોઝમાંથી શું બની જાય છે? પાયરુવિક એસિડ. જટિલ છે, ક્રમશઃ એને સમજીને યાદ રાખવું પડશે. ફરી એકવાર ખાલી એના સ્ટેપ જોઈ લઈએ આપણે. ચલો શેમાંથી શું બન્યું? નિપજો યાદ કરી લઈએ. શરૂઆત ક્યાંથી થઈ? ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી શું બન્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. પછી જો આ ક્રમ યાદ રાખજો. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ખાલી નિપજો યાદ હશે ને તો એ લખતા આવડી જશે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એનું વિખંડન થયું. શું બન્યું? DHAP PGL. DHAP PGLમાં ફેરવા 2 PGL થયા. PGLમાંથી શું બન્યું? 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. એમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ,
ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અને પાયરુવિક એસિડ નિપજો યાદ રાખજો ફરી એકવાર ગ્લુકોઝ એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એમાંથી વિખંડન થઈને DHAP અને PGL બન્યા DHAP PGL માં ફેરવાયા PGL છે એમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 1,3 પછી શું આવે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ પછી શું આવે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ પછી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અને છેલ્લે પાયરુવિક એસિડ આવી રીતના બનશે ચલો ફરી એકવાર ક્રમશઃ ઉત્સેચક સાથે આખી પ્રક્રિયા જોઈએ ઉત્સેચક વગર વાત કરી લઈએ ચલો પહેલા ગ્લુકોઝનું શું થયું ફોસ્ફોરીકરણ ATPની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા ઉત્સેચક વગર વાત કરું છું કેમ કે ઉત્સેચક તમારી પુસ્તકમાં નથી હવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એનું આઇસોમરાઇઝેશન થયું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફરી પાછું ATPની મદદથી ફોસ્ફોરીકરણ થયું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું વિખંડન થયું DHAP અને PGL બન્યા PGLનું ઓક્સિડેશન અને ફોસ્ફોરીકરણ થયું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યા એ દરમિયાન જે 2H+ છૂટા પડ્યા એનો સ્વીકાર NADA કર્યો NADH2 બન્યા 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એનું વિફોસ્ફોરીકરણ થયું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યા અને 2 ATPનું નિર્માણ થયું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું મ્યુટેશન થયું અને 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યા 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થયો અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બન્યા ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું ફરી પાછું વિફોસ્ફોરીકરણ થયું અને પાયરુવિક એસિડ બન્યા છૂટો પડેલો ફોસ્ફેટ ADP સાથે જોડાયો ATPનું નિર્માણ થયું સમજાય આખી પ્રક્રિયા આવી રીતે થશે હવે તમે જો આખી પ્રક્રિયાને ધ્યાનથી અભ્યાસ કરવાનો છે તમારે અને એમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ કઈ નિપજો બની એનું આપણે યાદ કરીએ એનો સારાંશ લઈએ ચલો દેખાય છે બરાબર થોડું ધ્યાનથી જોવું પડશે ચલો આ જે આખી પ્રક્રિયા છે એમાં પહેલાં આપણે ATPની વાત કરીએ કે ATP ક્યાં બને છે આ જે 10 તબક્કા છે એમાં ATP ક્યાં બને છે 2 તબક્કામાં કયા 2 તબક્કામાં એક તો આ જગ્યાએ પહેલું ફોસ્ફોરીકરણ થાય છે ત્યાં સોરી ATP ક્યાં બને છે એમ નહીં ATP ક્યાં વપરાય છે એની આપણે પહેલાં વાત કરી લઈએ હા ચલો આ જે આખી પ્રક્રિયા છે એમાં 2 જગ્યાએ ATP વપરાય છે એક તો અહીંયા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યાં પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ કે ATP ક્યાં વપરાય છે ATP ક્યાં વપરાય છે કયા તબક્કામાં એમ અને કેટલા વપરાય છે તો 2 તબક્કામાં ATP વપરાય તમે જુઓ એક અહીંયા વપરાય છે ATP અને બીજો ATP અહીંયા વપરાય છે એટલે પહેલો તબક્કો કયો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા ત્યારે એક ATP વપરાય ચલો આ તમે જોઈ શકો છો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યા એક ATP વપરાયો બીજો ATP ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા ત્યારે વપરાયો બીજો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બન્યા ત્યારે પાછો એક ATP વપરાય છે ચલો બીજે ક્યાં ATP વપરાય છે જુઓ જોઈ વપરાય છે એમ પૂછું છું બને છે એમ નહીં નથી વપરાતું હો
આ બે જગ્યાએ જ એટીપી વપરાય છે, એટલે આ તબક્કા દરમિયાન 2 એટીપી વપરાયા. ચલો, ખબર પડી ગઈ ને તમને? હવે એટીપી બને છે ક્યાં? એટીપી નું નિર્માણ ક્યાં થાય? બીજો પ્રશ્ન. એટીપી નું નિર્માણ ક્યાં થાય છે? અહીંયા આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. મને કેટલા એટીપી બને છે જો. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ કે એક તો અહીંયા એટીપી બને છે આ જગ્યાએ, અને બીજું અહીંયા બને છે. 2 વાર એટીપી બને છે. કયા તબક્કામાં? જો આ તબક્કામાં 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, એનું વિફોસ્ફોરીકરણ થાય છે, ત્યારે એટીપીનું નિર્માણ થાય છે. કેટલા એટીપી બને છે? 2 એટીપી. એટલે પહેલું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, જેને આપણે ટૂંકમાં શું લખીશું? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, BPGA, બાપાજી એવું નહીં. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને. ગ્લિસરિક એસિડ બને ત્યારે કેટલા એટીપીનું નિર્માણ થાય છે? જો 2 એટીપીનું નિર્માણ થાય છે. કેમ કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ હતા અને એમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના પણ 2 અણુ બન્યા, એટલે ત્યાં 2 એટીપીનું નિર્માણ થાય છે. એટલે અહીંયા 2 એટીપી બન્યા. ચલો, એવી જ રીતે તમે અહીંયા જુઓ, ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ છે, એનું પાયરિક એસિડમાં રૂપાંતરણ થાય છે, ત્યારે પણ 2 એટીપી બને છે. બીજો તબક્કો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, બરાબર ને? પેપ એવું એને ટૂંકમાં કહેવાય. એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી જ્યારે પાયરુવિક એસિડ બને છે ત્યારે પણ 2 એટીપીનું નિર્માણ થાય છે. કેમ કે 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે એ 2 પાયરુવિક એસિડમાં ફેરવાય છે, એટલે 2 એટીપીનું નિર્માણ થાય છે. અને આ બંને જગ્યાએ જે એટીપીનું નિર્માણ થયું ને એને શું કહેવાય છે? આધારક આધારિત ફોસ્ફોરીકરણ. એટલે આધારક આધારિત ફોસ્ફોરીકરણથી આ બંને આધારક આધારિત ફોસ્ફોરીકરણ છે. એટલે ગ્લાયકોલિસિસ દરમિયાન 2 જગ્યાએ આધારક આધારિત ફોસ્ફોરીકરણ થાય છે. કઈ 2 જગ્યાએ? આવો પ્રશ્ન પણ પૂછાય હો. 2 જગ્યાએ આધારક આધારિત ફોસ્ફોરીકરણ થાય છે. કઈ 2 જગ્યાએ? એક તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને ત્યારે, અને બીજું ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાંથી, પેપમાંથી પાયરિક એસિડ બને ત્યારે. અને બંને જગ્યાએ 2 એટીપીનું નિર્માણ થાય. કુલ કેટલા એટીપી બન્યા? 4 એટીપી બન્યા. તમે જુઓ, હવે આખું ચક્ર તમે જુઓ, આખું આ પથ તમે જુઓ, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને, આખું પથ તમે જુઓ, આખું માર્ગ તમે જુઓ, એમાં 4 એટીપી બને છે અને 2 એટીપી વપરાય છે. તો કુલ કેટલા એટીપી બાકી રહે? આ 4 એટીપી એમાંથી 2 વપરાઈ ગયા, 2 એટીપી બાદ કરી નાખો, 2 એટીપી બાકી રહેશે. એટલે આખું જે ગ્લાયકોલિસિસ પૂરું થાય ને એ દરમિયાન તમને કુલ ચોખ્ખા કેટલા એટીપી પ્રાપ્ત થાય? 2 એટીપી પ્રાપ્ત થાય. યાદ રાખજો. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે અજારક શ્વસન જે સજીવોમાં થાય એમાં ફક્ત ગ્લાયકોલિસિસ થાય છે. એટલે જ અજારક શ્વસન કરતા સજીવોમાં કેટલા એટીપીનું નિર્માણ થાય? 2 એટીપીનું નિર્માણ થાય. એવું આપણે તફાવતમાં લખ્યું હતું, તમને યાદ હોય તો. ચલો, બીજું નિપજમાં તમને શું મળે છે? બીજું તમે જુઓ કે જ્યારે આ PGLમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને ને ત્યારે એનું ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશન થાય એટલે હાઇડ્રોજન છૂટો પડે છે, અને હાઇડ્રોજનનો સ્વીકાર કોણ કરે છે? NAD+. અને NAD+ શામાં ફેરવાય છે? NADH માં ફેરવાય છે. તો બીજી એક નિપજ તમને અહીંયા મળે છે NADH. NADH2 એમ પણ કહેવાય, અથવા તો NADH 2NADH પ્લસ 2H પ્લસ આવું પણ કહેવાય. આ તમને NADH2 ક્યાં મળે છે? આ તબક્કામાં. જો
PgL માંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને ઓક્સિડેશનની ક્રિયાથી, ત્યારે છૂટો પડેલો હાઇડ્રોજન એનો સ્વીકાર NAD કરે છે અને NAD NADH2 માં ફેરવાય છે. એટલે અહીંયા જો આનું નિર્માણ ક્યાં થશે? PgL માંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને. PgL માંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને એ દરમિયાન 2 NAD પ્લસ છે એ 2 NADH2 માં ફેરવાય. આવું પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય, NADH પ્લસ 2H પ્લસ, આવું પણ લખી શકાશે. એટલે આ આખી પ્રક્રિયા દરમિયાન નિપજમાં તમને શું મળ્યું? આખું ગ્લાયકોલિસિસ પૂરું થાય એટલે નિપજમાં તમને પાયરુવિક એસિડ તો મળે જ છે, વત્તા બીજું શું મળે છે? ATP મળે છે, અને વત્તા શું મળે છે? NADH2 મળે છે. એટલે જ આખી જે આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એને આપણે એક સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ, જે અહીંયા આપેલું છે. જુઓ આ સમીકરણ, ગ્લુકોઝ પ્લસ 2 NAD પ્લસ વપરાય ને અહીંયા 2 NAD પ્લસ 2 ADP. કેમ 2 ADP લખ્યું? કે ભાઈ 4 ATP હતા પણ એમાંથી 2 વપરાઈ ગયા એટલે બાકી રહ્યા 2 ATP. 2 જ ATPનું નિર્માણ થયું ADPમાંથી, એટલે 2 ADP પ્લસ ફોસ્ફોરીકરણમાં શું વપરાયું? H3PO4. તમને શું આપે છે? 2 પાયરુવિક એસિડ, 2 NADH પ્લસ 2H પ્લસ અને 2 ATP. તો આ રીતે આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આપણે એની નિપજ અને તબક્કાઓ સાથે અભ્યાસમાં પૂરી કરી. દરેકને વ્યવસ્થિત યાદ રાખજો. ફરી એકવાર ઉત્સેચક સાથે આખી પ્રક્રિયા ધીરે ધીરે તમને સમજાવી દઉં. જો મિત્રો આને યાદ રાખવા માટે અવનવા સૂત્રો પણ લોકો બનાવતા હોય છે. આ બધા શબ્દો સેટ કરીને અવનવા સૂત્ર પણ બને છે અલગ અલગ પ્રકારના. પણ એના કરતાં તમે આ થિયરીના સ્ટેપ યાદ રાખશો તો તમને MCQમાં નીટમાં બહુ ફાયદો થશે. એટલે થિયરી પ્રમાણે સમજાવું છું. ચલો ફરી એકવાર શાંતિથી આમાં કઈ પ્રક્રિયા થઈ જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં ગ્લુકોઝ એનું હેક્ઝોકાઇનેસ ઉત્સેચકની મદદથી શું થયું? ફોસ્ફોરીકરણ. અને આ ફોસ્ફોરીકરણમાં શું વપરાયું? ATP વપરાયા અને શેનું નિર્માણ થયું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું. હવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એનું ફોસ્ફોગ્લુકોઆઇસોમરેઝ ઉત્સેચકની મદદથી આઇસોમરાઇઝેશન એટલે કે સમઘટકીકરણ થયું અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યા. ફરી પાછું આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું ફોસ્ફોકાઇનેસ ઉત્સેચકની મદદથી ફોસ્ફોરીકરણ થયું, ATP વપરાયા અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નિપજમાં તમને મળ્યું. હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી વિખંડન થયું અને તમને 3 કાર્બનયુક્ત 2 અણુ પ્રાપ્ત થયા. કયા? DHAP અને PGAL. આ DHAP અને આ PGL બંને એકબીજામાં પરિવર્તન પામી શકે છે, પણ મોટે ભાગે DHAP PGLમાં ફેરવાય એટલે PGLનો એક અણુ તો હતો જ, વત્તા DHAP પણ PGL બની ગયો એટલે PGLના 2 અણુ થયા. હવે આ PGLના 2 અણુનું આગળ શું થશે? આ PGLના 2 અણુ છે એનું આગળ ઓક્સિડેશન થશે ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેઝ ઉત્સેચકની મદદથી. PGLનું ઓક્સિડેશન થયું એટલે એમાંથી હાઇડ્રોજન છૂટો પડ્યો, જેનો સ્વીકાર NADA કર્યો અને NADH માં ફેરવાયા. સાથે સાથે આ PGLનું ફોસ્ફોરીકરણ થાય છે, એમાં અકાર્બનિક ફોસ્ફેટ પણ ઉમેરાય છે એટલે નિપજમાં તમને શું મળશે? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અગત્યનું સ્ટેપ. હવે આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે ત્યાં સુધીના જે તબક્કા છે એને ફોસ્ફોરીકરણ તબક્કો કહેવાય. હવે વિફોસ્ફોરીકરણ તબક્કો ચાલુ થશે ગ્લાયકોલિસિસનો. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું વિફોસ્ફોરીકરણ થશે કાઇનેઝ ઉત્સેચકની મદદથી અને છૂટો પડેલો ફોસ્ફેટ ADPનું ફોસ્ફોરીકરણ કરશે, ATP બનાવશે
નિપજમાં તમને શું મળે? 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, એનું વિફોસ્ફોરીકરણ થયું, એમાંથી એક ફોસ્ફેટ નીકળી ગયો, તો બાકી શું રહ્યું? 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ જે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું મ્યુટેશન થાય છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેઝ ઉત્સેચકની મદદથી. એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાંથી પાણીનો એક અણુ દૂર થાય છે, ઇનોલેઝ ઉત્સેચક વપરાય છે અને નિપજમાં આપણને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ મળે. હવે આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે એનું ફરી પાછું પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની મદદથી વિફોસ્ફોરીકરણ થાય છે. છૂટો પડેલો ફોસ્ફેટ એડીપીનું ફોસ્ફોરીકરણ કરાવે છે અને એટીપી બનાવશે. આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી એક ફોસ્ફેટ છૂટો પડ્યો, બાકી શું રહ્યું? પાયરુવિક એસિડ. જો અહીંયા 2 પીજીએલ વપરાય છે એટલે દરેક નિપજમાં ગુણ્યા 2 આવશે. તો આમ આપણે ગ્લુકોઝમાંથી શું બનાવી દીધું? 2 પાયરુવિક એસિડના અણુ બનાવી દીધા. આખી પ્રક્રિયામાં એટીપી ક્યાં વપરાય છે અને કેટલા વપરાય છે? 2 જગ્યાએ એટીપી વપરાય છે. એક તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે, અને બીજું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ બને ત્યારે 2 જગ્યાએ એટીપી વપરાય, કુલ 2 એટીપી વપરાય. આખી પ્રક્રિયામાં એટીપીનું નિર્માણ ક્યાં થાય છે અને ક્યારે થાય છે? આખી પ્રક્રિયામાં એટીપીનું નિર્માણ 2 જગ્યાએ થાય છે જ્યાં આધારક આધારિત ફોસ્ફોરીકરણ થાય. એક તો 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને ત્યારે. અહીંયા 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને ત્યારે 2 એટીપીનું નિર્માણ થાય. બીજું, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી પાયરુવિક એસિડ બને ત્યારે 2 એટીપીનું નિર્માણ થાય. આમ કુલ 4 એટીપી બનશે. આ જે 4 એટીપી બન્યા ને એ આધારકમાં બન્યા ફોસ્ફોરીકરણથી એને આધારક આધારિત ફોસ્ફોરીકરણ કહેવાય. એટલે આધારક આધારિત ફોસ્ફોરીકરણથી 4 એટીપી બન્યા, પણ 2 અગાઉ વપરાઈ ગયા, કુલ બાકી કેટલા રહ્યા? 2 એટીપી. બીજું શું નિર્માણ પામે છે? NADH2 અથવા તો NADH પ્લસ 2H+. ક્યાં નિર્માણ પામે છે? પીજીએલમાંથી 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે ઓક્સિડેશનથી. એટલે જે હાઇડ્રોજન છૂટો પડે છે એનો સ્વીકાર NAD કરે છે અને NAD NADH2માં ફેરવાય છે. તો આ આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ખૂબ જ અગત્યની આપણે તબક્કાવાર પૂરી કરી. હવે અહીંયા જે પાયરુવિક એસિડ બન્યો ક્યાં બન્યો? કોષ રસમાં. એ પાયરુવિક એસિડનું આગળ શું થશે, એનું ભવિષ્ય શું, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.